Hello, friends. How are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. બીકોમ સેમિસ્ટર 6 એટલે કે બીકોમના છેલ્લા સેમિસ્ટરમાં આપણે જે વિષય ભણી રહ્યા છીએ એ છે ઓડિટિંગ 2 અને હવે એમાં આપણે જોતજોતામાં છેલ્લું યુનિટ એટલે કે યુનિટ નંબર 4 તરફ આવી ગયા છીએ, જેમાં ખરેખર બે ચેપ્ટરો છે, એક અન્વેષણ અને બીજું ચેપ્ટર જે છે ઓડિટ કાર્યક્રમ. અન્વેષણ અને ઓડિટ કાર્યક્રમ બંને ચેપ્ટર સાથે આવે છે. ભૂલથી પણ એવું ના સમજતા કે બંને ઓપ્શનમાં જશે. યુનિવર્સિટીની કોઈપણ પેપર સ્ટાઇલમાં તમે જોશો એટલે કે અત્યારે જે 14 માર્ક્સવાળી આપણી જે 70 માર્ક્સની પેપર સ્ટાઇલ છે એમાં પણ બધા પેપરોમાં તમે જોયું હોય તો એમાં 7 માર્ક્સના બંને ચેપ્ટરમાંથી પ્રશ્નો સાથે આવે છે, બરાબર. અને જનરલ ઓપ્શન જે છેલ્લે વર્ષ રહ્યું હતું, કદાચ તમારા સાલ રહે તો એમાં પણ એવું જ થશે, 10 માર્ક્સના સાથે આવશે, મતલબ બંને ચેપ્ટર ઓપ્શનમાં નહીં જાય. તો ઓડિટ કાર્યક્રમ ખૂબ જ નાનકડું ચેપ્ટર છે અને એક જ લેક્ચરનું કામ છે. તો આજના લેક્ચરમાં જ શરૂ થતાની સાથે આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો ચલો શરૂઆત કરીએ ઓડિટિંગ 2માં યુનિટ નંબર 4ના નાનકડા ચેપ્ટર એટલે કે ઓડિટ કાર્યક્રમની. ચલો નાનકડું ચેપ્ટર ઓડિટ કાર્યક્રમ જેની શરૂઆત કરી દઈએ આપણે. પ્રશ્ન નંબર 1 જે યુનિવર્સિટી માટે મોસ્ટ આઈએમપી છે, નામ છે ઓડિટ કાર્યક્રમ ઘટતા પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. એટલે ઓડિટ કાર્યક્રમ તમારે શરૂ કરવો હોય તો કયા કયા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. આ પ્રશ્ન યુનિવર્સિટીમાં ઘણી બધા સાલ પૂછાયેલો છે અને આપણા માટે આ ચેપ્ટરની સૌથી વધારે ફાયદાકારક વાત એ છે કે એકને એક મુદ્દા જ તમારે લખવાના છે. ચાહે કોઈ પણ પ્રશ્ન હોય, જેમ કે ગમે તે સંસ્થાનો કે ગમે તે જગ્યાનો ઓડિટ કાર્યક્રમ તમારે બનાવવાનો હોય ઓડિટર તરીકે, તો ઓડિટ કાર્યક્રમના 8 મુદ્દા ફિક્સ છે અને 8 મુદ્દાઓની જ આપણે પહેલા પ્રશ્નમાં ચર્ચા કરવાના છીએ. ચલો તો ઓડિટ કાર્યક્રમ, જેને આપણે ઓડિટ પ્રોગ્રામ પણ કહીએ, કાર્યક્રમનો ઇંગ્લિશ શબ્દ થાય પ્રોગ્રામ, પણ આ લોકો એ રીતે પૂછે જ છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ ઓડિટ પ્રોગ્રામનો નાનકડો અર્થ. ઓડિટ પ્રોગ્રામ એટલે શું કહેવાય? તો ઓડિટર દ્વારા ઓડિટરની કામગીરી કરવા માટે જે વિસ્તૃત પ્રોગ્રામ કે કાર્યક્રમ તૈયાર કરવામાં આવે છે તેને ઓડિટ પ્રોગ્રામ કહે છે. ભાઈ ઓડિટર પોતાનું કામ શરૂ કરે ને એ પહેલાં એ પોતાના કામનું વિસ્તૃત માહિતી તૈયાર કરશે આખી. એટલે કઈ રીતે એ કામ કરશે એની એ આખી નોટ તૈયાર કરશે, જેને આપણે શું કહી શકીએ? ઓડિટ પ્રોગ્રામ. એટલે એનું કામ શરૂ કરતાં પહેલાં એની એક આ કામગીરી છે જે એ કરતો હોય છે, બરાબર. ચલો એના પછી હવે આપણે મેઇન કોન્સન્ટ્રેટ કરવાનું છે મુદ્દાઓ ઉપર. ઓડિટ કાર્યક્રમમાં સૌથી પહેલો મુદ્દો, તમે જે પણ જગ્યાએ ઓડિટ કરવા જાઓ છો પહેલાં તમારે જોવું જોઈએ સંસ્થાના નિયમો અને બંધારણો. તો સંસ્થાના નિયમ બંધારણમાં શું અભ્યાસ કરવાનો તો એ તમે પહેલા મુદ્દામાં જોઈ શકશો. ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી ખતપત્ર, કંપની હોય તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ ઓફ એસોસિએશન. જ્યારે સરકારી મંડળી હોય તો તેની પેટા નિયમોની અભ્યાસ કરવો જોઈએ. જો પહેલું તમારે ઓડિટર તરીકે એ જોવું જોઈએ કે તમે જ્યાં ઓડિટ કરવા જાઓ છો, જો એ ભાગીદારી પેઢી હોય તો એના નિયમ કયો હશે? ભાગીદારી ખતપત્ર હશે. પછી કંપની હોય તો એનું મેમોરેન્ડમ અને આર્ટિકલ જોવું જોઈએ. જો સહકારી મંડળી હોય તો એના પણ પેટા નિયમો છે. તો સૌથી પહેલાં તો તમારે એનું નિયમ અને બંધારણ ચેક કરી લેવું જોઈએ. તો તમને તમારું ઓડિટ કામ કરવામાં પહેલાં ખબર પડે, બરાબર, કે તમે જે જગ્યાએ જાઓ છો એને કયા નીતિ નિયમો લાગે છે. બીજો મુદ્દો જે આપણે જોવું જોઈએ એ છે કાયદો અને જોગવાઈ. ભાઈ જે તે સંસ્થા હોય અને કોઈ પણ એક કાયદા એનો નિયમ છે, દરેકના કાયદા બનાવેલા છે સરકારે, તો કયો કાયદો લાગે છે એ જોઈ લેવું જોઈએ. પેરેગ્રાફમાં ધ્યાન. જે સંસ્થાનો ઓડિટ કાર્યક્રમ હોય તેને કયો કાયદો લાગુ પડે છે, તેની મુખ્ય જોગવાઈ કઈ કઈ છે તેની બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ. દાખલા તરીકે ભાગીદારી પેઢી હોય તો 1932નો ભાગીદારી કાયદો, કંપની હોય તો 1956નો કંપની ધારો અને સહકારી મંડળી હોય તો 1961નો ધારો વગેરે. તો આ જ વસ્તુનો તમને અહીંયા જાણકારી આપેલી છે. એટલે બીજું કાયદો અને જોગવાઈ જોઈ લેવી જોઈએ. પછીનો મુદ્દો આપણે લઈ લઈએ તો મુદ્દા નંબર 3 જે આપણને છે એ હિસાબી પદ્ધતિ વિશે જાણકારી આપે છે. તો ઓડિટ કાર્યક્રમનો ત્રીજો મુદ્દો હિસાબી પદ્ધતિ. એમાં શું જોવાનું? તો પેરેગ્રાફમાં ધ્યાન આપજો. આ સંસ્થા કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરે છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. દેશી નામો કે દ્વિનોંધી પ્રમાણે હિસાબો રાખવામાં આવે છે તો તે અંગે કયા કયા ચોપડાઓ રાખવામાં આવ્યા છે અને નામા પદ્ધતિના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન થયું છે કે નહીં
તેની ખાતરી કરવી જોઈએ. એટલે જો હિસાબી પદ્ધતિ બી ઓડિટરે પહેલાં જોઈ લેવાની. ઓડિટરે શું કરવાનું, તો ઓડિટરે એ લોકો દેશી નામું વાપરે છે કે ડબલ પદ્ધતિ એટલે દ્વિનોંધી નામા પદ્ધતિ કઈ વાપરે છે ને એ મુજબ ચોપડા રાખ્યા છે કે નહીં, અને નામાની જે મૂળ સિદ્ધાંતો છે એનું પાલન કરે છે કે નહીં, આ જોવું જોઈએ. એટલે 3 મુદ્દાઓ પહેલાં ફિક્સ થઈ ગયા: નિયમ, બંધારણ, કાયદો, જોગવાઈ અને હિસાબી પદ્ધતિ. ચલો હવે આગળ જોઈએ. તો હવે પછીનો નેક્સ્ટ મુદ્દા નંબર 4 જે આવે છે એ આંતરિક અંકુશની પદ્ધતિ વિશે આપણને જાણકારી આપશે. આંતરિક અંકુશની પદ્ધતિ આગળ ક્યાંક ને ક્યાંક યુનિટ નંબર 1માં આપણે ભણી ચૂક્યા છીએ. સંસ્થામાં આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. રોકડ આવક, રોકડ જાવક અને માલની ખરીદી, માલનું વેચાણ અને મજૂરી ચૂકવણી, માલનો સ્ટોક, મિલકતની ખરીદી કે વેચાણ બાબતે અસરકારક અને કાર્યક્ષમ આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં છે કે નહીં તે જોવું જોઈએ. ભાઈ આંતરિક અંકુશની પદ્ધતિ એટલે એકનું કામ બીજો માણસ ચેક કરતો હોય એને આપણે આંતરિક અંકુશની પદ્ધતિ કહીએ છીએ, બરાબર. તો જે કંપનીમાં તમે ઓડિટ કરવા માટે જાઓ છો એના કાર્યક્રમમાં મુદ્દા નંબર 4 એમ કહે છે કે ત્યાંની આંતરિક અંકુશની પદ્ધતિ જોઈ લેવી. જેમ કે એમની રોકડ આવક જાવક માટે, માલનું ખરીદ વેચાણ માટે, કોઈપણ ખર્ચાઓ ચૂકવવા માટે કે સ્ટોકના મૂલ્યાંકન માટે કેટલા માણસો અને કઈ રીતે એ લોકો હિસાબો રાખે છે. તો આંતરિક અંકુશની પદ્ધતિ તમારે ચેક કરવી જ જોઈએ. આ આપણો ઓડિટ કાર્યક્રમનો ચોથો મુદ્દો કહે છે. મુદ્દા નંબર 5 જે આગળ જતાં દરેકમાં બહુ વિસ્તારથી તમારે સમજાવવાનું રહેશે. મુદ્દા નંબર 5 છે સંસ્થાની રોકડ આવકનું વાઉચિંગ. તો એ કઈ રીતે થાય છે, તો આવકના જરૂરી વાઉચરો વડે કરવું જોઈએ. તેની માટે રસીદ, પાસબુક અથવા અન્ય આવકના સ્વરૂપ પ્રમાણે જરૂરી વાઉચરો તપાસવા જોઈએ અને બધી જ આવકો ચોપડે નોંધાયેલી છે કે નહીં તેના વાઉચરો અસીલ પાસેથી છે તેની ખાતરી કરવી જોઈએ. એટલે જો રોકડ આવકનું તમારે વાઉચિંગ કરવાનું છે. મુદ્દો નંબર 5 એમ કહે છે આવક માટે તમારી પાસે કયા વાઉચરો હશે, તો એની માટે રસીદો હશે, રિસિપ્ટ બુકો, પછી પાસબુક હોય બેંકની એમાં તમે જોઈ શકો, અથવા તો અન્ય ચોપડાઓ કે એવા રાખ્યા હોય તો એમાં તમે રોકડ આવકનું વાઉચિંગ કરી શકો. પણ અસીલ શબ્દ અહીંયા એક વાપર્યો છે. અસીલ એટલે તમારો જે જગ્યાએ ઓડિટ કરવા માટે જાઓ છો એ પાર્ટીને આપણે, એટલે કે જે આપણા માટે આમ ગ્રાહક ના કહેવાય પણ ઓડિટર માટે જે કંપની કામ આપે છે એના માટે અસીલ થઈ જાય. તો અસીલ પાસેથી આ બધી માહિતી તમારે મેળવી લેવી જોઈએ કે જ્યાં તમે ઓડિટ કરવા માટે જાઓ છો એમની રોકડ આવક કઈ રીતે છે એના બધા વાઉચરો ચેક કરી લેવા જોઈએ. તો આ તો તમારો મેઇન મુદ્દો થઈ ગયો કે રોકડ આવકનું વાઉચિંગ કરવું જોઈએ. સેમ એના જેવું મુદ્દા નંબર 6 આપણને કહી રહ્યા છે રોકડ જાવકનું વાઉચિંગ કરવાનું. હવે આવક જાણ્યા પછી જાવક બી તમારે જોઈ લેવી જોઈએ. અને જો કઈ રીતે જાવક જોશો તો તેના વાઉચર કરવું જોઈએ. એ માટે પણ રસીદ, પાસબુક, ચેકના અડદિયામાં ખાસ ખર્ચ સ્વરૂપે પ્રમાણે જરૂરી વાઉચરોની યાદી મેળવી લેવી જોઈએ. બધા જ ખર્ચાઓ ચોપડે લખાયેલા છે અને કોઈ દેવામાં ચોપડે લખવાના રહી ગયા હોય તો તે તપાસવું જોઈએ. કોઈ દેવા ચોપડે લખવાના બાકી હોય તો એ પણ જોઈ લેવું જોઈએ. ટૂંકમાં રોકડ જાવકનું તમારે જોવું જોઈએ. જેમ આવકનું જોયું એ જ રીતે જાવકનું. ચલો એના પછી મેઇન અગત્યનો મુદ્દો છે એ છે મિલકત અને દેવાની ચકાસણી. હવે 6 મુદ્દા તમને યાદ રહી ગયા હોય, 5મો 6ઠ્ઠો એક જેવો હતો. તો 7મો મુદ્દો આપણને કહે છે મિલકત અને દેવા, એટલે હવે પાકા સરવૈયાનું જોવાનું. 5મો 6ઠ્ઠો મુદ્દો એક પ્રકારનું તમે નફા નુકસાન ખાતું કહી શકો. તો મિલકત અને દેવાની ચકાસણીમાં શું જોવાનું હોય, તો એમાં તો બહુ બધા મુદ્દા તમારે ચેક કરવા જોઈએ. જેમ કે સરળ વસ્તુ છે પહેલું, હાથ પર સિલક, બેંક પર સિલકની તપાસ કરવી જોઈએ. જે મિલકતો બાજુ તમે લખો છો ને ચાલુ મિલકતમાં, તો હાથ પર સિલક એટલે રોકડ અને બેંક બાકી કેટલી છે એ જોવું જોઈએ. બીજા નંબરનું ફર્નિચર, સ્ટેશનરી વગેરેનો સ્ટોક તપાસવો જોઈએ અને તે અંગે યોગ્ય નોંધો રાખવામાં આવી છે કે નહીં તે જોવું જોઈએ. એટલે મતલબ તમારો કોઈપણ ફર્નિચર વગેરેનો કોઈપણ સ્ટોક હોય તો એ તમારે ચેક કરી લેવાનો. તો સ્ટોકની બાબતે હતી જે મિલકતોમાં આપણે લખીએ છીએ ચાલુ મિલકતોમાં, બરાબર. અને એના પછીના મુદ્દા આપણે જોઈએ તો મુદ્દા નંબર 3 કાયમી મિલકતોમાંથી જરૂરી રકમ ઘસારો બાદ કર્યા પછી પાકા સરવૈયામાં દર્શાવી છે કે નહીં એ જોવું જોઈએ. કાયમી મિલકતો હંમેશા ઘસારા બાદ કિંમતે દર્શાવાય. મુદ્દા નંબર 4 દેવાની ચકાસણી હર હંમેશ મુજબ કરવી. કોઈ દેવું ચોપડી નોંધે દર્શાવ્યા વિના રહી ગયું હોય તો તેની તપાસ કરવી જોઈએ. ટૂંકમાં દેવાની પણ બાજુ જોવી જોઈએ અને મિલકતો બાજુ પણ જોવી જોઈએ. તો આપણો મુદ્દા નંબર 7 શું હતો? મિલકતો અને દેવાની ચકાસણી. તો આપણે આ 7મો મુદ્દો યાદ રાખીશું. અને હવે પછીનો છેલ્લો મુદ્દો જે ખરેખર અગત્યનો છે એ છે મૂડી અને મહેસૂલી ખર્ચાઓ અંગે મૂલ્યાંકન કે યોગ્ય ફાળવણી. હવે કઈ રીતે થાય તો એ માટે આપણે પેરેગ્રાફમાં ધ્યાન આપીશું. મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા માટેનું કહે છે. બીજું વાક્ય જુઓ,
મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવકો નફા નુકસાન ખાતામાં કે ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવેલ છે અને મૂડી ખર્ચ કે મૂડી આવકો પાકા સરવૈયામાં દર્શાવેલા છે તો તે જોવું જોઈએ. હવે તમને ખબર જ છે મૂડી ક્યાં લખાય? પાકા સરવૈયામાં. મહેસૂલી આવક કે મહેસૂલી ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં. તો આ જ મુદ્દા નંબર 8 કહે છે અને આ મુદ્દા નંબર 8 તો કોઈ પણ આગળના પ્રશ્નોમાં આ જ રહેવાનો છે, તમારે આ જ લખવાનું છે. તો ટોટલ 8 મુદ્દા ઓડિટ કાર્યક્રમના જે આપણે અત્યારે ચર્ચા કરી, આ જ 8 મુદ્દાઓ તમારે સમજાવવાના થાય તો ફાવે. હવે આપણે આ મુદ્દાઓને અલગ અલગ કંપની જે જગ્યાએ તમે ઓડિટ કરવા માટે જતા હોય એને અનુલક્ષીને આ જ 8 મુદ્દાઓ આપણે સમજાવવાના રહેશે. તો ચલો, પ્રશ્ન નંબર 1 ખૂબ અગત્યનો હતો, અહીંયા આગળ પૂરો થાય છે. હવે આપણે જઈએ પ્રશ્ન નંબર 2 તરફ, બીજા પ્રશ્ન તરફ. અને એનું નામ શું છે પ્રશ્ન નંબર 2નું? તો કે ઓડિટ કાર્યક્રમનું મહત્ત્વ સમજાવો. આ પ્રશ્ન યુનિવર્સિટીમાં 2016, 17 અને 18 સતત 3 વર્ષ પૂછાઈ ગયો હતો. એના પછી લગભગ છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી નથી પૂછાયો, પણ હવે કદાચ એ ફરીવાર પૂછાઈ શકે. તો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવામાં આપણને કયા ફાયદા થાય? તો હું ઓડિટ કાર્યક્રમને હંમેશા આર્કિટેક્ચર જોડે સરખામણી કરું છું. આર્કિટેક્ચરનું કામ કેવું હોય છે, એને આપણે ના રાખીએ તો ચાલે, પણ આર્કિટેક્ચર પ્રોપર આપણને જે આપણે મકાનનું જે બાંધકામ કરવાનું હોય એનો પ્રોપર આખો આપણો ગ્રાફ તૈયાર કરી આપે કે આ રીતે આટલી જગ્યામાં આ વસ્તુ બનાવવી યોગ્ય રહે. તો ઓડિટ કાર્યક્રમનું કામ પણ આર્કિટેક્ચર જેવું જ છે. તો એનું કયા મહત્ત્વ છે? તો એ મહત્ત્વના મુદ્દાઓ જોઈએ, જેમાંથી સૌથી પહેલો મુદ્દો, તેનું મુખ્ય ઉપદેશ ઓડિટર અને તેના મદદનીશો વચ્ચે કાર્યની વહેંચણી કરવાનો છે. ભાઈ, ઓડિટર એકલો ઓડિટ કામ કરવા નહીં જાય, તો પોતે કયા કામ કરશે અને એના મદદનીશો કયા કામ કરશે એ બંનેની વહેંચણી કરવાનું મુખ્ય કાર્ય છે. કામ નંબર 2, ઓડિટ કાર્યક્રમનો બીજો ફાયદો શું થાય છે? તો ઓડિટરનું કાર્ય સરળ અને કાર્યક્ષમ બનાવે છે. એટલે ઓડિટર પોતાનું કામ સરળ થઈ જાય, એને ખબર હોય કે ભાઈ મારે આ રીતે કામ કરવાનું છે, આ વસ્તુઓ જોવાની છે, તો ઓડિટ કાર્યક્રમ એનું કામ ખૂબ જ સરળ અને કાર્યક્ષમ બનાવે છે. પછી ઓડિટ કાર્યક્રમનો ત્રીજો ફાયદો, તેનાથી દરેક ઓડિટરની કાર્યવાહીની જવાબદારી નક્કી થાય છે. ભાઈ, તમારે કયા કામ કરવાના એક ઓડિટ કાર્યક્રમ તમે બનાવો ને તો એના પરથી નક્કી થઈ જાય. ચલો, પ્રશ્ન નંબર મહત્ત્વમાં ચોથો મુદ્દો, ઓડિટરનું કોઈ પણ ધ્યાન બહારનું રહી જતું નથી. એટલે ઓડિટરને કોઈ પણ કામ રહી ના જાય એમ. ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યો હોય તો એને ખબર પડે કે આ કામ એને કરવાના હતા, તો મહત્ત્વનું કામ કોઈ રહી નથી જતું અહીંયા, એ પણ ફાયદો થાય છે. મુદ્દા નંબર 5, ઓડિટ કાર્યક્રમ એ મકાન બાંધનાર એન્જિનિયરના પ્લાન બરાબર છે. જે મેં તમને સમજાયું, તો જે ઓડિટ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરે છે. એટલે આ કામ જે ઓડિટ કાર્યક્રમ છે એ કોના જેવું છે? એન્જિનિયરના પ્લાન બરાબર, કે તમારે જે કરવાનું છે એ આખી રૂપરેખા બતાવે છે. ચલો, મુદ્દા નંબર નેક્સ્ટ 6 નંબર, તેનાથી ઓડિટર કાર્યની એકરૂપતા જળવાઈ રહે છે. એટલે ઓડિટ કાર્યક્રમમાં એકરૂપતા એટલે એને જે કામ કરવાના છે એને ખ્યાલ આવી જાય એ પ્રકારે એ કરી શકે છે. ચલો, હવે પછીનો મુદ્દો, મુદ્દા નંબર 7 શું કહે છે ઓડિટ કાર્યક્રમના મહત્ત્વમાં? ભવિષ્યમાં ઓડિટર પર બેદરકારીનો આક્ષેપ મૂકવામાં આવે તો તેના બચાવમાં ઓડિટ કાર્યક્રમના પુરાવા તરીકે કામમાં આવે છે. એટલે ઓડિટ કાર્યક્રમ એને તૈયાર કર્યો હોય ને ઓડિટરને એમ કે ભાઈ તમે તો આ કામ કંપનીમાં તમારે મહત્ત્વનું હતું, તેમ છતાં તમે ચેક કેમ નથી કર્યું? તો ઓડિટ કાર્યક્રમ એ બતાવે કે ભાઈ અમે અમારા કામમાં પણ આ દર્શાવ્યું હતું, અમે આ કામ ચેક કર્યું છે. તો ભવિષ્યમાં ઓડિટર પર કોઈ આક્ષેપ થાય તો ઓડિટ કાર્યક્રમ એના માટે બચાવનો રસ્તો છે. બરાબર, આ પણ એક મહત્ત્વનો મુદ્દો હતો. પછી છેલ્લું મહત્ત્વ, 8મા નંબરનો મુદ્દો, તેનાથી ઓડિટરને કાર્ય અંગે માર્ગદર્શન મળે છે. એટલે ઓડિટરને પોતાને ખબર પડે કે ભાઈ આ કામ મારે કરવાનું છે અને હું આ મુજબ જ આગળ વધીશ. તો એ ઓડિટર માટે એક ફાયદાની વાત છે. બરાબર, ચલો, હવે ઓડિટ કાર્યક્રમમાં જે પહેલો આપણે જોયો તો પ્રશ્ન, એના જ જેમ હવે એક સંસ્થા માટેનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલાં આવી રહી છે પ્રશ્ન નંબર 3માં, શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા, કોલેજો, યુનિવર્સિટીનો ઓડિટ કાર્યક્રમ. જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. ગુજરાત યુનિવર્સિટી એપ્રિલ 2017થી 2020 સુધી આ જ પૂછ્યો છે કે તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં ઓડિટ કરવા માટે જાઓ છો તો તમારા ઓડિટ કાર્યક્રમ કઈ રીતે તૈયાર કરશો, તો એ તમારે સમજાવવાનું રહે. સૌથી પહેલાં તો એને આપણે પેરેગ્રાફમાં સમજાવીશું. તો પેરેગ્રાફમાં ધ્યાન આપો. શિક્ષણ આપતી સંસ્થાઓમાં શાળા, કોલેજ, યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જો કે આવી શૈક્ષણિક સંસ્થાનું ઓડિટ ફરજિયાત નથી. જો શૈક્ષણિક સંસ્થાનું ઓડિટ પહેલાં તો ફરજિયાત નથી, પરંતુ રાજ્યનું શિક્ષણ ખાતું કે યુનિવર્સિટીના સૂચનોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા તેના હિસાબો ઓડિટ કરવામાં આવે છે.
અને શૈક્ષણિક સંસ્થાના ઓડિટરે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. એટલે કે શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીમાં છે ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કહેવા પ્રમાણે, પણ શૈક્ષણિક સંસ્થાના ઓડિટ કરતા વખતે ઓડિટરે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? તો એ જ 8 મુદ્દાને અહીંયા તમારે સમજાવવાના છે શાળા કોલેજોના ઓડિટ કાર્યક્રમ મુજબ. તો સૌથી પહેલો મુદ્દો યાદ કરો, નિયમો અને બંધારણ. તો હવે શૈક્ષણિક સંસ્થાઓ હોય તો એને કયા નિયમ લાગુ પડે? પેરેગ્રાફમાં ધ્યાન આપો. સૌપ્રથમ જો શાળા કે કોલેજ દ્વારા ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય તો તેનું ટ્રસ્ટ ડીડ તપાસવું જોઈએ, અને તેમાં ખાસ કરીને હિસાબો, ઓડિટરને લગતી જોગવાઈઓ તપાસવી જોઈએ. એટલે શાળા કોલેજો માટે કયો નિયમ હશે? ટ્રસ્ટ ડીડમાં બધા નિયમો બતાવેલા હશે. પછી બીજો મુદ્દો શું હતો? તો બીજો મુદ્દો કાયદો અને જોગવાઈ હતો. તો હવે શાળા કોલેજો માટે કયા કયા કાયદા લાગુ પડે? તો એના માટે શાળા માટે અલગ હોય, યુનિવર્સિટી માટે અલગ હોય. તો ધ્યાન આપો મુદ્દા નંબર 2માં. જો યુનિવર્સિટી હોય તો તે અંગે કાયદાનો અભ્યાસ કરવો જોઈએ. વળી મેનેજિંગ કમિટી અને ગવર્મેન્ટ બોર્ડની સભા નોંધો તપાસવી જોઈએ. એટલે યુનિવર્સિટીઓના જે મેનેજિંગ કમિટી હશે એની સભા નોંધો તપાસવી જોઈએ. અને હિસાબોને લગતી જોગવાઈઓ અમલમાં કરવામાં આવે છે કે નહીં તે જોવું જોઈએ. એટલે જે પણ એ લોકો કોઈ પણ નિયમો બનાવે અને જોગવાઈઓ હોય એ પાલન કરે છે કે નહીં એ જોવું જોઈએ. પછી કાયદામાં બીજું, જો શાળા હોય તો શિક્ષણ ખાતાના આદેશનો અભ્યાસ કરવો જોઈએ. જો તે કોલેજ હોય તો યુનિવર્સિટીના પરિપત્રનો અભ્યાસ કરવો જોઈએ. એટલે જો શાળા હોય તો એને જે શિક્ષણ વિભાગ હોય એના દ્વારા જે પણ ખાતાઓ તૈયાર કરવામાં આવે છે, જે પણ આદેશો આપવામાં આવે છે શિક્ષણ ખાતા દ્વારા, એ તપાસવા જોઈએ. જો યુનિવર્સિટી હોય તો યુનિવર્સિટીના પરિપત્રો તપાસવા જોઈએ. તો એ મુજબ તમને કાયદા અને જોગવાઈનું જ્ઞાન મળે છે. ચલો તો હવે આગળ વધીએ આપણે. નેક્સ્ટ આપણો મુદ્દા નંબર 3 આવી રહ્યો છે, જે આગળના મુદ્દાના જેવો જ છે, હિસાબી પદ્ધતિ. તો હવે આપણે શૈક્ષણિક સંસ્થામાં જતા હોઈએ તો એની હિસાબી પદ્ધતિ જોઈ લેવી જોઈએ. જેમ કે શું લખેલું છે? શૈક્ષણિક સંસ્થાનો હેતુ નફો કમાવાનો નહીં હોવાથી આવી સંસ્થા બિનવેપારી સંસ્થા તરીકે હિસાબો તૈયાર કરે છે. હિસાબોમાં જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરે છે. નામા પદ્ધતિના સિદ્ધાંતોનું પાલન થયું છે કે નહીં તે જોવું જોઈએ. એટલે ઓડિટરે હિસાબી પદ્ધતિમાં શું જોવાનું? પહેલાં તો શૈક્ષણિક સંસ્થાઓ એ નફો કમાવા માટે ધંધો નથી કરતી, એ બિનવેપારી સંસ્થા છે, એટલે એમાં આવક જાવક, ઉપજ ખર્ચ અને પાકું સરવૈયું તૈયાર થાય. અને તદુપરાંત આપણા જે નામાના સિદ્ધાંત છે તેનું પાલન થયું છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. ખૂબ જ સરળ મુદ્દો. એના પછી આંતરિક અંકુશની પદ્ધતિ. હવે શૈક્ષણિક સંસ્થામાં આંતરિક અંકુશ કઈ બાબતે રાખવાનો હોય? તો કે સ્ટેશનરી, પગારો, લાઇબ્રેરી, આવું બધું બાબતે તપાસ રાખવી જોઈએ. તો જો એ જ કહેવામાં આવે છે, આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં છે કે નહીં તે જોવું જોઈએ. ખાસ કરીને રોકડ આવક, રોકડ જાવક, સ્ટેશનરી, પગાર ચૂકવણી, લાઇબ્રેરી પુસ્તકો, રમતગમતના સાધનોની ખરીદી બાબતમાં અસરકારક આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં હોવી જોઈએ. તો આ બાબતે ઓડિટરે જોઈ લેવાનું કે એ સંસ્થામાં આ બધી બાબતોએ કોઈ યોગ્ય પદ્ધતિ છે કે નહીં આંતરિક અંકુશની, નહીંતર ઓડિટરનું કામ વધી જાય. તો આ વસ્તુ એને જોવી જોઈએ. પછીનો મુદ્દો એ છે આંતરિક અંકુશની પદ્ધતિ પછી રોકડ આવકનું વાઉચિંગ. અને 5મો અને 6ઠ્ઠો મુદ્દો તમારા માટે ખૂબ અગત્યનો, આને જ વિસ્તારથી સમજાવવાનો રહે, બરાબર? તો રોકડ આવક કઈ રીતે હશે જે શૈક્ષણિક સંસ્થાઓ એની? તો જોઈ શકશો તમે. તેની રોકડ આવકમાં મુખ્યત્વે ટ્યુશન ફી, જીમખાના ફી, દંડની આવક, પરીક્ષા ફી, પ્રવેશ ફી, સરકારી ગ્રાન્ટ, સ્થાવક મિલકતની આવક, રોકડમાંથી મળતા વ્યાજની આવક વગેરેનો સમાવેશ થાય છે. તો તમને ખબર જ છે, કોલેજે તમારી પાસે ફોર્મ ભરાઈને ફોર્મમાં તમારી રિસિપ્ટમાં કેટલી બધી આવકો એમને દર્શાવી, એમના માટે આવકો તમારે ફી ભરવાની પડે. એમાં ટ્યુશન ફી હોય છે અને આ બધી પ્રકારની ફીનો સમાવેશ થાય છે. તો ચલો એને આપણે વિસ્તારથી સમજાવવો જોઈએ. એટલે આ મુદ્દાને તો તમારે સમજાવવાનો રહેશે જ. જ્યારે તમારા માટે મોટો પ્રશ્ન હોય તો 8 મુદ્દાઓમાં મુદ્દા નંબર 5, 6 અને 7ને તમારે સમજાવવાના છે. તો કોલેજનું એટલે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થાની પહેલી આવક, નંબર, ટ્યુશન ફીની આવક માટેની પહોંચના અડદિયા વિદ્યાર્થીઓ હાજરીપત્રક તેમજ ફી રજિસ્ટરની નોંધો સરખાવવી જોઈએ. ફી અગાઉથી મળેલ હોય તો તે આગળ ખેંચીને તેમજ નહીં મળેલ ફીનો હવાલો દાખવવો જોઈએ. એટલે ફીને લગતા આ રીતે તમારે બધા હિસાબો ચેક કરવા જોઈએ. રજિસ્ટર હશે એનું, હાજરીપત્રક હશે, ન મળી ગયા હોય તો એનો પણ હવાલો હશે. તો આ બધું જોવું જોઈએ. પછી બીજું, આવકમાં શું જોવાનું? ફી વસૂલ થઈ શકે એમ ન હોય તો મેનેજિંગ કમિટી જવાબદાર સભ્યોની સત્તાની તે માટે માંડી વાળેલી હોવી જોઈએ. એટલે કોઈ ગરીબ બાળક હોય જેને ફી ન ભરી હોય તો એને લગતું અમને હવાલો કર્યો છે કે એ જોવું જોઈએ. પછી બીજું શું આવે? સ્કૂલ, કોલેજો કે શાળાની ફીમાં આવકમાં આવે લેબોરેટરી, પુસ્તકાલય, રમતગમત, પરીક્ષા અંગે ફી ઉઘરાવવામાં આવી હોય તો તે
યોગ્ય ખાતે જમા કરેલ હોવી જોઈએ તેનું પણ વાઉચિંગ ઉપર મુજબ કરવું જોઈએ. એટલે આ બધી ફી પણ કોલેજ પાસે આવે છે. લેબોરેટરી પુસ્તકાલયની, તો એનું પણ તમારે તપાસ કરવું જોઈએ. બરાબર. ચલો એના પછીનો મુદ્દો આપણે આગળ વધીએ. પછીનો મુદ્દો છે પ્રવેશ ફી. તો અલગ અલગ ફીની આપણે અહીંયા માહિતી આપવાની છે. પ્રવેશ ફીની ચકાસણી કરવા માટે સંસ્થાના પ્રિન્સિપલ સહીવાળા પ્રવેશપત્રો તપાસવા જોઈએ અને નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓનું પત્રક તપાસવું જોઈએ. યાદ કરો, જે પણ શાળામાં કોઈ પણ કોલેજમાં તમે સીટો જે હોય છે અવેલેબલ, સપોઝ 200 સીટો હોય તો 200 કરતાં એમના પાસે પ્રવેશપત્રો એટલે કે જે એપ્લિકેશન છે એ તો બહુ બધા આવે, લગભગ 500 એપ્લિકેશન આવે. તો એક એપ્લિકેશનની 50 રૂપિયા ફી લેતા હોય પ્રવેશ ફી, તો એપ્લિકેશનની ફી તો એમના માટે મફત આવી ગઈ ને. 200 સીટો છે અને સામે એપ્લિકેશન વધારે આવી, તો એના પ્રવેશપત્રો જે એમણે મૂક્યા હોય ને, જે એન્ટ્રન્સ ફી માટે જે પ્રવેશ ફી એ લોકોએ ભરી હોય, તો એ બી તપાસવી જોઈએ. અને પછી નેક્સ્ટ મુદ્દો છે આવકમાં સરકાર તરફથી મળેલ ગ્રાન્ટ તેમજ તેની સાથેના પત્ર વ્યવહારના આધારે તથા તે માટે સંસ્થાએ આપેલી પહોંચને આધારે તપાસવા જોઈએ. હવે સ્કૂલ, કોલેજ કે શાળાઓની મેઇન એક બીજી આવક છે જે છે મળેલ ગ્રાન્ટ. સરકાર ઘણીવાર મદદ કરતી હોય છે કોરોના સિચ્યુએશનમાં કે ઘણી બધી એવી આફતોમાં સરકારને મદદ કરવી પડે શાળા કોલેજોની, તો એમને તરફથી જે ગ્રાન્ટ મળતી હોય ને એની બરાબર રીતે તપાસ કરવાનું કામ કોનું છે? ઓડિટરનું છે. બરાબર. ચલો આ સાથે હજુ બીજા એમાં મુદ્દાઓ આપણે ઉમેરી શકીએ, જે છે જ્યારે ટ્રસ્ટના ભંડોળોનું રોકાણ. ચલો એમની પાસે આવક આવે છે સ્કૂલો, શાળા પાસે, તો એ લોકો એનો ઉપયોગ ક્યાં કરે છે? તો એ અહીંયા બતાવેલું છે. જ્યારે ટ્રસ્ટના ભંડોળોનું રોકાણ કરવામાં આવ્યું હોય ત્યારે તેનાથી મળેલી વ્યાજની આવકનું વાઉચિંગ કરવું જોઈએ. ખાસ કરી તે માટે દાન મળ્યું હોય તો તેમાંથી થતી આવકો તે હેતુ માટે જ વપરાય છે કે નહીં તે જોવું જોઈએ. હવે સરકાર જે શાળા કોલેજો પાસે પૈસા આવ્યા, એણે જ્યાં રોકાણ કર્યું હોય એની આવક જોઈ લેવાની, પ્લસ એ દાનનો એમને યોગ્ય ઉપયોગ કર્યો છે કે એ પોતે કંઈક તો નથી ગયા ને પ્રિન્સિપલ કે એવું, તો એ બી અહીંયા આગળ જોવામાં આવે છે. કોના દ્વારા ચેક કરવામાં આવે? ઓડિટર દ્વારા. ચલો છેલ્લો મુદ્દો, આવકમાં જો સંસ્થાની માલિકીની જમીન કે મેદાન હોય તેમાંથી મળેલ ભાડાની આવક વાઉચર, પહોંચ તથા ભાડાપત્રક સાથે કરવું જોઈએ. સપોઝ તમને ખબર હોય કે કોઈ સંસ્થા પાસે મોટું ગ્રાઉન્ડ હોય ને ક્રિકેટ રમવા માટે કે જાહેર કોઈ કાર્યક્રમ માટે આપે, તો એના માટે પણ એને ભાડું મળતું હોય છે. તો એ રીતે જો કોઈ સંસ્થાએ પોતાએ ભાડાની આવક ઊભી કરી હોય જમીન કે મેદાનમાંથી, તો એ પણ અહીંયા તપાસ કરવી જોઈએ. ચલો આવકોનું ખબર પડી જાય તો હવે આપણો નેક્સ્ટ મુદ્દો, મેઇન મુદ્દો કહી શકો, એ બીજો એક છે રોકડ જાવક. તો સંસ્થાઓની એટલે કે આ શાળા કોલેજોની જાવક કઈ હોય? તો એમાંથી પહેલી મેઇન જાવક ચૂકવેલ પગારની રકમ, પગારપત્રક, હાજરીપત્રક, રોજમેળ, બેંક પાસબુક તેમજ તેના તરફથી મળેલ પહોંચ સાથે સરખાવવી જોઈએ. બરાબર. ખાસ કરીને તેમને જ્યારે વાર્ષિક વધારો આપવામાં આવ્યો હોય ત્યારે મેનેજિંગ કમિટીએ મંજૂર કરેલો હોવો જોઈએ. એટલે આ નિયમો પ્રમાણે બતાવે છે. બરાબર. અને જે ચૂકવેલ પગાર છે એના માટે તો કેટલા બધા વાઉચર છે તમારી પાસે, કે પગારપત્રક છે, હાજરીપત્રક છે, રોકડ મેળ છે, બેંક પાસબુક છે, તો આ બધું ચેક કરવું જોઈએ. અને છેલ્લે જો કોઈ નવા કર્મચારીને પગાર અને તેમને નિમણૂક પત્ર હોય તો એ તપાસવું જોઈએ. નવા કર્મચારી આવે તો એને કેટલો પગાર આપે છે એ પણ જોઈ લેવું જોઈએ. આ રોકડ જાવકનું વાત હતી અને એમાં હજુ ઘણા મુદ્દાઓ આપણે સમજાઈ શકીએ છીએ, જેમ કે મુદ્દા નંબર 2, કોઈ પણ મૂડી ખર્ચ કરવામાં આવ્યો હોય તો તે અંગે કમિટીનો ઠરાવ તપાસવો જોઈએ. વળી મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ વિશે નોંધ બરાબર થઈ છે કે નહીં તે તપાસવું જોઈએ. ભાઈ મૂડી ખર્ચમાં લખેલો એટલે કે પાકા સરવૈયામાં હોય તો એ અંગે કમિટીએ કોઈ ઠરાવ કર્યો હતો કે એમનો મૂડી ખર્ચ કરી નાખ્યો છે, તો આ અંગે તમારે ખાસ જોઈ લેવાનું કે સંસ્થાએ કોઈ પણ આ પ્રકારનો લાંબા ગાળાનો ખર્ચ કર્યો હોય તો એ તમારે જોવું જોઈએ ઓડિટર તરીકે. મુદ્દા નંબર ક, ઓફિસના લગતા અથવા તો અન્ય વહીવટી ખર્ચનું વાઉચિંગ હંમેશ મુજબ કરવું જોઈએ. જો કોઈ મોટી રકમનો ખર્ચ જણાય તો તે અંગે બરાબર તપાસ કરવી જોઈએ. કોઈ મોટા વહીવટી ખર્ચાઓ કંપની કરતી હોય, એટલે જે શાળા કોલેજો છે બહુ મોટા ખર્ચા કરતી હોય તો એ અંગે તો ખાસ એમણે તપાસ કરવી જોઈએ કે આ ખર્ચ કરવો યોગ્ય હતો કે નહીં. અને રોકડ જાવકમાં એક છેલ્લું જે મેઇન જાવક કહી શકો તમે, ફર્નિચર, પ્રોવિઝન, સ્ટેશનરી વગેરેની ખરીદી અંગેની પદ્ધતિ તપાસવી જોઈએ. હવે શાળા કોલેજો હોય તો એના અમુક આવા ખર્ચા થાય, ફર્નિચર, સ્ટેશનરીના ખર્ચો, તો એ અંગે બધું જોવું જોઈએ. અને આંતરિક અંકુશની પદ્ધતિ તમે ચેક કરશો એના માટે ચોપડાઓને એવું બધું, તો તમને આની જાણકારી મળી જશે. સરળથી સમજાય છે. તો આપણે મેઇન મુદ્દા કયા સમજ્યા? મુદ્દા નંબર 5 અને મુદ્દા નંબર 6 ને. ચલો હવે છેલ્લો, હવે એમાં 7મો જે વિસ્તારથી તમારે સમજાવવાનો છે એ છે મુદ્દા નંબર 7,
મિલકતો અને દેવાની ચકાસણી. તો 8 મુદ્દાઓમાંથી 8 મુદ્દા ફિક્સ છે, પણ એને સમજાવવું કઈ રીતે એ અગત્યનું છે. તો ચલો, મિલકતોમાં શું તપાસ કરશો શાળા કોલેજોનું હોય તો સૌથી પહેલાં તો કોમન મુદ્દો હાથ પરની સિલક અને બેંકની સિલકની તપાસ કરી લેવાની, બરાબર, જે આગળ આવી જ ગયું છે પહેલા પ્રશ્નમાં. પછી બીજું શું જોવાનું, તો ફર્નિચર સ્ટેશનરીનો સ્ટોક તપાસવો જોઈએ, એ અંગે યોગ્ય નોંધો રાખવામાં આવી છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. એટલે તમારે કોઈ પણ સ્ટોક હોય તો તમારે એને જોઈ લેવાનો હોય છે, અને સ્ટોકની યોગ્ય રીતે બધા ચોપડાઓમાં દર્શાવ્યું છે કે નહીં એ જોઈ લેવાનું. અને એના પછી બીજું શું જોવાનું હોય છે, તો કે કાયમી મિલકતમાંથી જરૂરી રકમનો ઘસારો બાદ કરી પાકા સર્વેમાં દર્શાવેલ છે કે નહીં એ જોવું જોઈએ. હવે આ બી તમને ખબર છે, જે આપણે પહેલા પ્રશ્નમાં ચર્ચા કરી, કાયમી મિલકતો બરોબર દર્શાવી છે કે નહીં એ જોઈ લેવાનું. પછી બીજું એ પણ કોમન જ છે, રોકાણો ઓડિટર એટલે જાતે તપાસવા જોઈએ. કંપનીએ ક્યાં ક્યાં રોકાણ, જે શાળા કોલેજો છે એણે જ ક્યાંક રોકાણ કર્યું હોય તો એ બધું તમારે જોઈ લેવાનું. તેમાંથી મળેલા આવક, ચડેલ વ્યાજની નોંધો તપાસવી જોઈએ. ખાસ હેતુ માટે તો રોકાણ કરવામાં આવ્યા હોય તો એની તપાસ કરી લેવી જોઈએ. ચલો, મિલકતો અને દેવાની ચકાસણીમાં એટલે કે 7મા નંબરમાં છેલ્લો મુદ્દો, દેવાની ચકાસણી હર હંમેશ મુજબ કરવી. જો કોઈ દેવું ચોપડે દર્શાવ્યા વિના રહી ગયું હોય તો તેની ચકાસણી કરવી જોઈએ. એટલે મિલકતો દેવાના મુદ્દાઓ ફિક્સ છે. છેલ્લો મુદ્દો એ પણ આપણા પ્રશ્ન નંબર 1 પ્રમાણે ફિક્સ જ છે. 8મા નંબરનો જોઈ શકશો, ધંધાના મૂડી અને મહેસૂલી ખર્ચા અને આવકોની ફાળવણી યોગ્ય રીતે કરવામાં આવી છે. મહેસૂલી ખર્ચ, મહેસૂલી આવકો નફા નુકસાન ખાતામાં કે ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવેલ છે, અને મૂડી ખર્ચ અને આવકો પાકા સર્વેમાં દર્શાવી છે કે નહીં તે જોવું જોઈએ. એટલે મહેસૂલી અને મૂડી ખર્ચની ફાળવણી અંગેનો આપણો છેલ્લો મુદ્દો, બરાબર. તો આપણા 8 મુદ્દા શેના વિશે ભણ્યા આપણે? શાળા, કોલેજો અને યુનિવર્સિટી વિશે. હવે આ જ 8 મુદ્દાઓ આપણે એક છેલ્લા પ્રશ્નમાં જોઈએ ઓડિટ કાર્યક્રમના. પ્રશ્ન નંબર 4, જાહેર ધર્મદાસ ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ કે દવાખાના કે ઋણાલય કે પ્રસૂતિ ગૃહ વિશેનો ઓડિટ કાર્યક્રમ. એટલે એના ઘણા બધા નામ છે. કોઈ હોસ્પિટલ, દવાખાના કે પ્રસૂતિ ગૃહનો તમને અગર ઓડિટ કાર્યક્રમ પૂછે છે તો આપણે એમાં કઈ રીતે સમજાવવાનું, તો આ જ 8 મુદ્દાઓને લઈને આપણે એમાં સમજાવવાનું આવે. તો એ જ 8 મુદ્દાઓ સમજાવતા પહેલાં આપણે થોડીક એના વિશે પ્રસ્તાવના જોઈ લેવી જોઈએ. તો ચલો, પ્રસ્તાવનામાં ધ્યાન આપીશું. ઘણી જાહેર હોસ્પિટલ કે દવાખાનાના જાહેર ધર્મદાર ટ્રસ્ટ કે જાહેર પ્રજાના દાન પર નભતા તેનું કોઈ ઓડિટ અન્ય ધર્મદાર સંસ્થા મારફત નીચે મુજબ થવું જોઈએ. તો આ હોસ્પિટલો પણ શાળા કોલેજોની જેમ ટ્રસ્ટ પર સંચાલિત હોય છે, બરાબર. ધર્મદાર ટ્રસ્ટ એટલે કે લોકોના દાનથી કે સરકારી ગ્રાન્ટમાંથી એ હોસ્પિટલો ચાલતી હોય તો એ જ પ્રમાણે અહીંયા આપણે એનું ઓડિટ કઈ રીતે કરવું જોઈએ. તો એના ઓડિટ કાર્યક્રમના એ જ 8 મુદ્દાઓ યાદ કરો. મુદ્દા નંબર 1, નિયમ અને બંધારણ. તો હોસ્પિટલ માટે કઈ રીતે લાગુ પડશે? પેરેગ્રાફમાં ધ્યાન આપશો તો નિયમ બંધારણ સમજાઈ જશે. હોસ્પિટલ કે દવાખાનાના નિયમો કે બંધારણ હોય તો તેનો અભ્યાસ કરવો જોઈએ. ટ્રસ્ટ ખાનગી છે કે જાહેર તે જાણવું જોઈએ. મેનેજિંગ કમિટીની સભાનો તપાસવી જોઈએ. ધર્મદાર ટ્રસ્ટ ડીડ તપાસવી જોઈએ. ટ્રસ્ટ ડીડની પરથી તે ટ્રસ્ટ કયા હેતુ માટે સ્થપાયું છે તે તથા ટ્રસ્ટીઓની સત્તા અને ફરજો કઈ છે તેનો ખ્યાલ આવે છે, બરાબર. તો હોસ્પિટલો કઈ રીતે તપાસો? ધર્મદાર ટ્રસ્ટ ડીડ હોય તો એ ધર્મદાર ટ્રસ્ટ ડીડ તપાસો ને તો તમને આ કાયદા અને નિયમોનો ખ્યાલ આવી જાય. તો નિયમ બંધારણ પછી એના જેવો બીજા નંબરનો મુદ્દો જે આપણો છે કાયદો અને જોગવાઈ. તો આ જે હોસ્પિટલો છે એના માટે કઈ રીતે આવશે? તો એના માટે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ છે 1950, એની જ વાત આ પેરેગ્રાફમાં કરેલી છે. તો ધ્યાનથી સમજી લો એને. ટ્રસ્ટ કે સંસ્થાને લાગુ પડતા કાયદો કે તેની મહત્ત્વની જોગવાઈઓનો બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતમાં જાહેર ધર્મદાર ટ્રસ્ટનો બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 લાગુ પડેલ છે, જેની મેં તમને હમણાં જ જાણકારી આપી. જો આ અંગે કોઈ સરકારી આદેશો બહાર પાડવામાં આવ્યા હોય તો તે તપાસવા જોઈએ. એટલે હોસ્પિટલને કયો કાયદો લાગે છે તો એ કાયદામાં તમારે આ જવાબ લખવાનો છે. ખ્યાલ આવ્યો? તો પહેલાં 2 મુદ્દામાં ગપ્પા ના મારી શકાય, જે પણ છે એ તમારે લખવાનું હોય. મુદ્દા નંબર 3 એ આગળ આપણને ખબર જ છે, હિસાબી પદ્ધતિ અને હિસાબો. તો હોસ્પિટલો પોતાના હિસાબો કઈ રીતે રાખે છે એના માટે માત્ર 2 લાઈન સમજી લઈએ. તેના નિયમો કે તેને લાગુ પડતા કાયદા મુજબ હિસાબો અમુક જ તૈયાર કરવાના હોય તો તે પ્રમાણે હિસાબો તૈયાર થાય છે તેની ખાતરી કરવી જોઈએ. નામાના સિદ્ધાંતોનું પાલન થયું છે કે નહીં તે જોવું જોઈએ. તો આ જ એનું મેઇન કામ છે, આટલું તમારે ચેક કરવાનું.
એના પછી ટ્રસ્ટીની સભા નોંધો મિનિટ બુકમાં નોંધાયેલા ઠરાવો કે ચર્ચાની તપાસ કરી જે હિસાબોને અસર કરતા તથા સામાન્ય વહીવટને લગતા કોઈ ઠરાવ થયો હોય તો તે અમલમાં થયો છે કે નહીં તેની તપાસ કરી શકાય. એટલે ટ્રસ્ટીઓની જે સભા હશે એની મિનિટ બુક એટલે કે એના જે સભા નોંધો છે એ બધા ઠરાવો તમારે ચેક કરવા જોઈએ. તો હિસાબી પદ્ધતિ અને હિસાબો વિશે તમને જાણકારી મળે. ચોથું મહત્ત્વનો આંતરિક અંકુશની પદ્ધતિ. હવે હોસ્પિટલોમાં આંતરિક અંકુશમાં કઈ કઈ બાબતો આવે તો જોઈ શકીશું. આપણે પહેલી જ લાઇનમાં કીધેલું છે તેની આવક, ખર્ચા, પથારી, ચાદરો, દવાનો સ્ટોક, ફર્નિચર વગેરે બાબતોનો કાર્યશ્રમ આંતરિક અંકુશની પદ્ધતિ તપાસવી જોઈએ. દવા, કપડાં, સાધનો વગેરે આવક તેમજ જુદા જુદા વોર્ડ, ઓપરેશન થિયેટર વગેરે તે ઇસ્યુ કરવા માટે અંગેની પદ્ધતિ તપાસવી જોઈએ. હોસ્પિટલની અંગતમાં એટલે કે આંતરિક અંકુશની પદ્ધતિમાં આ બધી બાબતોના અંગેના એ લોકો ચોપડાઓ રાખશે, આ બધી બાબતોનો હિસાબ રાખશે, તો એ ચેક કરી લેવું જોઈએ. ચલો મુદ્દા નંબર 5 તરફ જઈએ, જે છે રોકડ આવકનું વાઉચિંગ. તો હવે આવકોમાં તમારે એ વિચારવાનું છે કે હોસ્પિટલની કઈ કઈ આવકો હોય. તો એમાંની સૌથી પહેલી આવક લવાજમની રકમ, સભ્યપત્રક, પહોંચના અડદિયા, રોકડ મેળની નોંધ વગેરે સાથે ચકાસવી. હવે હોસ્પિટલોમાં છે ને તમે વાર્ષિક લવાજમ ભરતા હો તો તમારું ત્યાં આગળ ફ્રીમાં ઇલાજ થાય, તો એ વાર્ષિક લવાજમ એ જે સંસ્થા છે એટલે કે દવાખાનું છે એના માટે આવક થઈ જાય. બીજી આવકમાં આપણે લઈએ તો આવક નંબર 2 દાનની રકમ. તો દાન તો હંમેશા હોસ્પિટલની મેઇન આવકોમાં આવે છે, તો એનું કઈ રીતે તમે તપાસ કરશો? ધ્યાન આપો પેરેગ્રાફમાં. દાનની રકમ હિસાબોમાં દાન આપનારના નામની યાદી, પહોંચના અડદિયા, રોકડમેળની નોંધ સાથે સરખાવી. ધર્મદા ટ્રસ્ટની મુખ્ય આવક દાનની કુલ રકમ અને વાર્ષિક હિસાબોમાં બતાવેલ રકમ એક જ છે કે તે તપાસવું જોઈએ. એટલે દાનની રકમને તમારે વાર્ષિક હિસાબોમાં સાથે ચકાસવાની કે કુલ દાન જે મળ્યું છે એ વાર્ષિક હિસાબો પ્રમાણે મળે છે કે નહીં. એના પછી આવી હોસ્પિટલોની મેઇન આવકમાં કયું આવે તો કે વ્યાજ અને ડિવિડન્ડની આવક. અને આવક તો કોમન છે, તમારી પાસે રોકાણ આવે, કંઈક પૈસા આવે તો એને તમે ક્યાંક રોકો તો વ્યાજ અને ડિવિડન્ડ મળશે, એ જ આવકની વાત કરે છે અહીંયા. આ માટે રોકાણોનું રજિસ્ટર તપાસવું, તેમાં જણાવેલ બધા રોકાણો પર મળેલ વ્યાજ કે ડિવિડન્ડની નોંધ થઈ છે કે નહીં તે જોવું જોઈએ. એટલે જ્યાં જ્યાં તમે રોકાણ કર્યું હોય એના મુજબ તમારું આખું રજિસ્ટર હશે રોકાણોનું, એમાં આ બધું જોવું જોઈએ. ચલો એના પછીનો મુદ્દો સ્થાનિક સંસ્થા તરફથી મળેલ ગ્રાન્ટના નિયમો પ્રમાણે જ વાપરવામાં આવે છે કે નહીં તે તપાસવું જોઈએ. જે સ્થાનિક સંસ્થાઓ પાસેથી કોઈ ગ્રાન્ટ મળી હોય, દાનની રકમ અને ગ્રાન્ટની રકમ બંને અલગ છે. કોઈ દાન આપે, ગુપ્ત દાન આપે, કાં તો સરકાર તરફથી દાન મળે, કોઈ દર્દી તરફથી દાન મળે, દાન અલગ. અને આ મુદ્દા નંબર 10 મળેલ ગ્રાન્ટ એટલે હોસ્પિટલોને જે ગ્રાન્ટ મળતી હોય, સરકાર તરફથી મદદ મળતી હોય તો એને યોગ્ય રીતે વાપરવામાં આવે છે કે નહીં એ જોવું જોઈએ. અને છેલ્લો મુદ્દો હોસ્પિટલની આમ જોવા જઈએ તો મેઇન આવક દર્દીઓ તરફથી મળેલા બિલની રકમ. આ માટે બિલના કાર્બન નકલ અને અડદિયા તપાસી તે જ બિલના રજિસ્ટર તપાસવું જોઈએ. એટલે દર્દીઓ જે પૈસા ભરે એ એમની આવક છે, બરાબર, એ તો આપણને ખબર જ હોય. ચલો હવે પછી નેક્સ્ટ મુદ્દો આપણે જઈએ હોસ્પિટલોની જાવક. અને જાવકમાં અમુક જાવકો ફિક્સ છે, જેમાંની સૌથી પહેલી જ જાવક તમને ખબર જ હોય, હોસ્પિટલ હોય તો ત્યાં આગળ માણસો હોય, નર્સ હોય, ડૉક્ટરો હોય, તો જો એમને ચૂકવેલ પગારની વાત છે, સ્ટાફના માણસોને ચૂકવેલ પગાર તેમજ અન્ય ખર્ચાઓ, દાખલા તરીકે એમ્બ્યુલન્સ ખર્ચ વગેરે મુજબનું વાઉચર તપાસવું. તો ઘણા બધા ખર્ચાઓ હોય એમને, એમ્બ્યુલન્સનો ખર્ચો હોય, ડ્રાઈવરનો ખર્ચાઓ હોય એમના એમ્બ્યુલન્સના, તો આવા બધા ખર્ચાઓનો તમારે તપાસ કરવી જોઈએ. પછી બીજા મેઇન ખર્ચા એમના દવા, ઇન્જેક્શન તેમજ અન્ય સાધનોની ખરીદી, લોહીની ખરીદી વગેરે અંગે આંતરિક અંકુશની પદ્ધતિ તપાસવી. એટલે હોસ્પિટલની આ બધી જ આવકો છે એના વિશે તમારે તપાસ કરવી જોઈએ કે આ બધું બરાબર એમણે ખરીદી કરી છે, ચોપડામાં દર્શાવી છે કે નહીં. મુદ્દા નંબર ક એક્સરે યંત્રો, ઓપરેશનની કિંમતી સાધનો તેમજ લેબોરેટરીના અન્ય સાધનોની ખરીદી મેનેજિંગ ડાયરેક્ટર કે મેનેજિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી હોય તો જોવું જોઈએ કે કમિટીની સભા નોંધોમાં તપાસવી. તો આવા કોઈ પણ ખરીદી હોય ને સાધનો જે હોસ્પિટલમાં વપરાય, ખરેખર લાખો કરોડોની કિંમતના હોય, તો એવા એક્સરે મશીન એમની સાધનોની ખરીદી મેનેજિંગ કમિટીએ નક્કી કર્યા પ્રમાણે ખરીદી છે, તો આવું બધું એમને જોવું જોઈએ, બરાબર. તો આ એક પ્રકારની એમની જાવકો છે.
હજુ ખાસ જાવકોમાં બીજું કયું આવે તો બીજી જાવકોમાં કોઈ પણ ખાસ હેતુ માટે દાન વારસો વગેરે મળ્યા હોય તો તે માટેનો તેનો ઉપયોગ તે હેતુ માટે થયો છે કે નહીં તેમ તે તપાસવું જોઈએ. એટલે કોઈ પણ દાન વારસો મળ્યો હોય એનો તમે ક્યાંક ઉપયોગ કર્યો હોય, સપોઝ તમે કોઈ બીજી સંસ્થાને દાન આપી દીધું તો એ તો તમારા માટે જાવક થઈ ગઈ. તમે ક્યાંક કોઈ જગ્યાએ એને વાપરવા માટે આપ્યું બદલામાં તમને ભાડું મળે છે તો એ દાન વારસોનો તમે ક્યાં ઉપયોગ કર્યો એ તમારા માટે એક પ્રકારની જાવક છે. ચલો નેક્સ્ટ જાવકોમાં છે મુદ્દા નંબર ઈ, રોકાણોની ખરીદી કરી હોય તો દલાલની ખરીદ નોંધ સાથે તેની રકમનું હિસાબમાં બતાવેલ રકમ સાથે સરખામણી કરવી જોઈએ. એટલે ખરીદ નોંધો જે દલાલોએ પાસેથી કદાચ તમે રોકાણો ખરીદ્યા હોય તો એ ખરીદ નોંધોમાં તમે નોંધ કરી છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. બીજી જાવકોમાં નંબર 4, દરેક ચૂકવણી અંગે જે વ્યક્તિ તેની સત્તા હોય તે વ્યક્તિ દ્વારા જ ચૂકવણી કરવામાં આવી છે તે તપાસવું જોઈએ. એટલે જેને હોસ્પિટલમાં કામ વેચેલું હોય કે ખર્ચ આ વ્યક્તિ જ કરી શકે તો એણે જ કર્યું છે કે નહીં એ તપાસી લેવું જોઈએ. નેક્સ્ટ મુદ્દા નંબર ગ, ગરીબ દર્દીને બિલમાં જે રાહત આપવામાં આવી છે તે કોઈ જવાબદાર વ્યક્તિએ મંજૂર કરેલ છે તેની ખાતરી કરી અને તે અંગે લેખિત સત્તા તપાસવી. એટલે કોઈ ગરીબ દર્દીને રાહત આપી હોય તો એ જવાબદાર વ્યક્તિ કોણ હતો જેણે મંજૂર રાખી એ તપાસ કરી લેવી જોઈએ. ચલો હવે પછીનો મુદ્દા નંબર 7 તરફ જોઈએ, મિલકતો અને દેવાની ચકાસણી. અને મિલકતો દેવાની ચકાસણીમાં ફિક્સ મુદ્દાઓ છે તો એ તો તમને અત્યાર સુધી જે 4-5 મુદ્દાઓ છે એ તમારે યાદ રહેવા જ જોઈએ. જેમાંથી પહેલું સરળ જ છે, હાથ પર સિલક અને બેંક સિલક તપાસવી જોઈએ. પછી હવે મુદ્દો અલગ આવે છે આગળના મુદ્દાઓ કરતાં, દવા ઇન્જેક્શન વગેરેના છેવટનો સ્ટોક. આમ તો સ્ટોકનો જ મુદ્દો છે પણ જે હોસ્પિટલો છે એના માટે કયો સ્ટોક હશે, દવા અને ઇન્જેક્શનનો સ્ટોક. એના પછી એ પણ ફિક્સ જ છે, કાયમી મિલકતોમાંથી જરૂરી રકમનો ઘસારો બાદ કરી પાકા સરવાયામાં દર્શાવી છે કે નહીં એ જોવું જોઈએ. કાયમી મિલકતો ચેક કરી લેવાની. પછીનો મુદ્દો, રોકાણોની ચકાસણી ખરેખર રોકાણો તપાસી અથવા તો ડિપોઝિટના પત્રક પરથી તથા દલાલના ખરીદ વેચાણ પત્રક પરથી કરવી જોઈએ. તો રોકાણોની અહીંયા તમારે તપાસ કરવાની મિલકતો અને દેવાના મુદ્દાઓમાં. અને છેલ્લો મુદ્દો જે આપણો છે એ છે દેવાની ચકાસણી હર હંમેશ મુજબ કરવી. કોઈ પણ દેવું દર્શાવ્યા વિના રહી ગયું હોય તો તેની તપાસ કરવી. તો મિલકતો અને દેવાઓમાં તો ફિક્સ જ મુદ્દા છે એ જ તમારે લખી નાખવાના, બરાબર. અને મુદ્દા નંબર 8 પણ આપણો કોમન છે જે મૂડી અને મહેસૂલી ખર્ચ વિશેની માહિતી આપે છે. તો મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી. મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણી બરાબર થઈ છે કે નહીં તથા મહેસૂલી ખર્ચ અને આવકો ઉપજ ખર્ચ ખાતામાં કે નફા નુકસાન ખાતામાં અને મૂડી ખર્ચ કે મૂડી આવકો પાકા સરવૈયામાં જે જવાબદારી દર્શાવે છે કે નહીં તે ખાતરી કરી લેવી જોઈએ. તો બરાબર, આપણો અહીંયા આ જે ઓડિટ કાર્યક્રમ છે એના ટોટલ 4 પ્રશ્નો કર્યા. એમાં મહત્ત્વ સિવાય બાકીનામાં 8 મુદ્દા કોમન જ છે અને આટલું જ તમારે આ ચેપ્ટરમાં કામ કરવાનું છે. ચલો આમ તો યુનિટ નંબર 4માં ઓડિટ કાર્યક્રમમાંથી ઓછા MCQ પૂછાય છે એટલે આમાં વૈકલ્પિક પ્રશ્નો ઓછા છે, પણ જેટલા વૈકલ્પિક પ્રશ્નો યુનિવર્સિટીમાં આવ્યા છે એટલા આપણે લઈ લઈએ એટલે આપણે આ ચેપ્ટર વૈકલ્પિક પ્રશ્નો સાથે પૂરું થાય. તો પહેલું વૈકલ્પિક પ્રશ્ન, કોઈપણ કોલેજનો ઓડિટ કાર્યક્રમ બનાવતા મિલકત અને દેવાની ચૂકવણી કે મૂલ્યાંકનની બાબતો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો મિલકતો દેવાની મૂલ્યાંકન માટે કયું વિધાન સાચું નથી કોલેજ માટે? તો એમાં એ હંમેશ મુજબ હાથ પર રોકડ બેંક સિલક તપાસવી જોઈએ, હા એ તો આવે છે. બી, સ્ટેશનરી ફર્નિચરના સ્ટોક અંગે કોલેજના સ્ટોક રજિસ્ટરની બાકી સાથે ભૌતિક રીતે તપાસવા જોઈએ, એ પણ કરવું પડે મિલકત દેવામાં. નંબર સી, બધા દેવા અને જવાબદારી યોગ્ય નોંધ થઈ છે કે નહીં, હા એ પણ ચેક કરવું જોઈએ. મુદ્દા નંબર ડ, અમુક વિશિષ્ટ હેતુ માટે કરેલા રોકાણો ચોપડી યોગ્ય રીતે નોંધાયેલા હોવા જોઈએ. એટલે અમુક વિશિષ્ટ હેતુ માટે અહીંયા શબ્દ છે તો એને આપણે તપાસવાનું ના હોય મિલકત અને દેવામાં, તો જવાબ આવશે ડી, અમુક વિશિષ્ટ હેતુ કરેલા રોકાણો અને યોગ્ય તપાસવા જોઈએ. ચલો બીજો પ્રશ્ન જોઈએ. બીજો નંબરનો વૈકલ્પિક પ્રશ્નમાં કહે છે ઓડિટ કાર્યક્રમ એટલે, તો એમાં એ, ઓડિટ કાર્યને સરળ કાર્યક્ષમ બનાવે છે, બી, ફરજિયાત છે, સી, ઓડિટરની જવાબદારી નક્કી કરે છે અને ડી, એક પણ નહીં. તો આમાં ઓડિટ કાર્યક્રમનો પહેલો સરળ ખરેખર મુદ્દો આવે, ઓડિટ કાર્યને સરળ બનાવે છે. ચલો એના પછીનો વૈકલ્પિક પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, એના તરફ ધ્યાન આપીએ. પ્રશ્ન નંબર 3 કહે છે ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી નહીં? એટલે કાર્યક્રમમાં કઈ બાબત ના આવે 8 મુદ્દાઓમાં? તો એ આવે છે એ, આંતરિક અંકુશની પદ્ધતિ, બી, અગાઉના ઓડિટરનો અહેવાલ, સી, હરીફો દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ, એક પણ નહીં. તો આ એક મોસ્ટ રિપીટેડ પ્રશ્ન છે વૈકલ્પિક જે દરેક પરીક્ષામાં હોય છે. આપણે ઓડિટ કાર્યક્રમ બનાવે તો હરીફોએ અપનાવેલી પદ્ધતિ આપણે શું કરવા ચેક કરવાની? નહીં કરવાની.
ચલો પછીનો વૈકલ્પિક પ્રશ્ન નંબર 4, વેપારી બેંકની શાખાનો ઓડિટ કાર્યક્રમ બનાવતા નીચેના પૈકી કયો મુદ્દો પ્રસ્તુત નથી? એમાં એ આન્સર, ઓડિટરે તપાસવું જોઈએ કે આંતરિક અંકુશની સારી પદ્ધતિ અસ્તિત્વમાં છે કે નહીં. બી, ઓડિટરે બેંકને લાગુ પડતા કાયદાઓથી પરિચિત થવું જોઈએ. સી, રાષ્ટ્રીયકૃત બેંકોના ઓડિટરે જોવું જોઈએ કે તે નિમણૂક મધ્યસ્થ સરકાર દ્વારા કરવામાં મંજૂર થઈ છે કે નહીં. અને ઓપ્શન ડી, જ્યારે બેંકમાં મૂકેલ ફિક્સ ડિપોઝિટના તારણ પરનો લોન આપવામાં આવી હોય તો ત્યારે ઓડિટરે જોવું જોઈએ કે આવા લોન લેનારના ખાતા પર લિયનનો સિક્કો મારેલો છે. તો આ બેંક માટે ઓડિટ કાર્યક્રમમાં કયો મુદ્દો સુસંગત નથી? તો મધ્યસ્થ સરકાર દ્વારા નિમણૂકવાળો મુદ્દો સુસંગત નથી, એટલે જવાબ આપશે ઓપ્શન સી. બરાબર. તો આ સાથે આપણું આ જે ઓડિટ કાર્યક્રમ નાનકડું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. બરાબર. તો એક જ ચેપ્ટરમાં જે પણ ઓછા પ્રશ્નો હતા બધા તમારે જોઈ લેવાના, આટલું તમારે લખીને એમાં સબમિટ કરાવી દેવાનું. કોઈ ડાઉટ આવે તો આપ મને જણાવી શકો છો. આજના લેક્ચરનું કામ અહીંયા પૂરતું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નેક્સ્ટ ચેપ્ટરના સફરને આગળ વધારીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.